ન્યૂઝમાં આગળ વાત કરીએ તો અમદાવાદના મનપાના આવાસ તૈયાર હોવા છતાં લોકાર્પણમાં વિલંબ થઈ રહ્યો છે। મહત્વનું છે કે અમરાઈવાડીમાં 672 આવાસ લોકાર્પણની રાહ જોઈ રહ્યા છે। 2023માં રીડેવલપમેન્ટ માટે ક્વાર્ટર્સ ખાલી કરાવવામાં આવ્યા હતા અને 3 મહિનાથી આવાસનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે, તેમ છતાં લોકાર્પણ અટકી ગયું છે। ગરીબ અને સામાન્ય વર્ગના લોકો રાહ જોઈ રહ્યા છે અને બીજી તરફ સામાન્ય વર્ગના પરિવાર ભાડું આપવા માટે મજબૂર બન્યા છે। તંત્રની ઢીલી કામગીરી સામે લાભાર્થીઓમાં ભારે આક્રોશ છે। કોર્પોરેટરે આવાસને લઈ મનપા કમિશનરને જોકે રજૂઆત પણ કરી છે। મનપા કમિશનરને રજૂઆત કરી અને ક્વાર્ટર્સ સોંપવા માટેની તાકીદ કરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મોનિકા રાજપૂત લાઈવ જોડાયા છે। મોનિકા, આવાસ બની ગયા છે તેમ છતાં લોકાર્પણ નથી કરવામાં આવી રહ્યું, લોકોને નથી આપવામાં આવી રહ્યા, શું કારણ સામે આવ્યું છે? બિલકુલથી લવલીન, જે પ્રમાણે વાત કરવામાં આવે તો વર્ષ 2023માં આ સ્લમ ક્વાર્ટર્સ જે છે એ ખાલી કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ જે સ્લમ ક્વાર્ટર્સ જે છે રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું હતું। અત્યાર સુધીમાં વાત કરવામાં આવે તો આ જે સ્લમ ક્વાર્ટર્સ જે છે 3 મહિના સુધી જે બનીને તૈયાર થઈ ગયું છે, છતાંય આ જે સ્લમ ક્વાર્ટર્સનું અત્યાર સુધી લોકાર્પણ નથી કરવામાં આવ્યું છે અને જેના કારણે જે અહીંના લોકો જે રહેતા હતા તે લોકો વધુ ભાડા ભરવા માટે મજબૂર બન્યા છે। 672 જેટલું જે યુનિટ જે છે આ સ્લમ ક્વાર્ટર્સમાં જે બનાવવામાં આવ્યા છે, તમામ પ્રકારની જે સુવિધાઓ પણ આ સ્લમ ક્વાર્ટર્સમાં મૂકવામાં આવી છે, જેને લઈને વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી આજે 3 મહિના સુધી આજે બનીને તૈયાર થઈ ગયા છે અને એને લોકાર્પણ નથી કરવામાં આવ્યું છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી મહત્વની વાત એ છે કે મહાનગરપાલિકાની એક તરફ ચૂંટણી પણ આવી રહી છે, એટલે કે કહી શકાય કે સત્તાધીશો પણ જે છે આ ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે કે જે એકદમ નજીક આવે ત્યારબાદ વોટ બેંક એટલે ભાજપને મળે તેને ધ્યાનમાં રાખીને એનું ત્યારે જ લોકાર્પણ કરે તેવું પણ બની શકે છે। બીજી તરફ જ્યારે આ 672 જેટલા જ્યારે યુનિટ હવે બનીને તૈયાર છે ત્યારે અત્યારે લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે બધા લોકો અલગ અલગ જગ્યા ઉપર રહી રહ્યા છે અને અત્યારે જે પ્રમાણે અમદાવાદના જે ભાડાની પણ વાત કરવામાં આવે તો એક રૂમ રસોડું પણ લેવા જતા હોય છે ત્યારે 5000થી ભાડા જે છે હોતા હોય છે, ત્યારે જ હવે જે પ્રમાણે 3 મહિનાથી આ મ્યુનિસિપલ સ્લમ ક્વાર્ટર્સ બનીને તૈયાર છે, છતાંય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આનું લોકાર્પણ નહીં કરવામાં આવી રહ્યું છે, તો એવું આપણે માની શકાય કે આ વોટ બેંકની ક્યાંક રાજનીતિ કરવામાં આવી રહી છે। બિલકુલ મોનિકા, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો છેલ્લે ટાણે એ લોકાર્પણ થઈ શકે તે પ્રમાણેની પણ અત્યારે અહીંયા પરિસ્થિતિ છે, પરંતુ આ તમામની વચ્ચે સામાન્ય વર્ગ મુશ્કેલીમાં